દાણા વિવાદમાં સરકારનું પહેલું નિવેદન કોળી યુવાન પર હુમલા મામલે નિવેદન રાજ્ય સરકાર દ્વારા અપાઈ જાણકારી સરકાર દ્વારા એસઆઈટીની રચના કરાઈ હોવાનું નિવેદન વાઘાણીએ આપ્યું છે એસઆઈટી તેની તપાસ કરી રહી છે જીતુભાઈ વાઘાણીએ પણ કહ્યું છે કે એ તપાસનો વિષય છે બધાની લાગણીને ધ્યાને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે તપાસના વિષય છે પણ ખૂબ લાગણીથી કોઈપણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે તો વડોદરાના 5 ધારાસભ્યના પત્ર બાબતે જીતુ વાઘાણીનું નિવેદન સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન પ્રજાના પ્રશ્નો મુદ્દે ધારાસભ્યો રજૂઆત કરતા હોય છે સરકારની ફરજ છે તે દૂર કરવાની કોઈ પણ ધારાસભ્યની રજૂઆત આવકારદાયક હોય છે મુખ્યમંત્રી તેની વાતને ધ્યાને લેતા તેનો નિકાલ પણ કરે છે સતત ચર્ચા અને વાત કોઈ પણ ધારાસભ્ય જ્યારે મુખ્યમંત્રી ખૂબ સરળતાથી મળે છે અને એમની વિષયો લઈને જ્યારે જ્યારે પણ આવે છે ત્યારે મુખ્યમંત્રી નિકાલ પણ કરે છે આના પણ બધા જ નિકાલો જે કહે છે પ્રજાહિતના કાર્યો જે લઈને આવે છે ત્યારે અમારા ધારાસભ્યના નિકાલ પણ કરવાની સરકારની ફરજ પણ છે વલસાડ જિલ્લાના ઉમરગામના સોલસુંબા વિસ્તારમાં એક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે સોલસુંબાના રેલવે ઓવરબ્રિજ નીચેથી રિક્ષા પસાર થઈ રહી હતી આ સમયે એક બાઇક ચાલક પૂર ઝડપે પસાર થતી રિક્ષા સાથે અથડાયો હતો આ ઘટનામાં રિક્ષા અને બાઇક પલટી મારી ગયા હતા સદનસીબે બાઇક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી જોકે હજુ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો રિક્ષા અને બાઇક વચ્ચેના અકસ્માત વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા हमारी साथ जोड़ाई गया है भरत વધુ શું જાણકારી મળી છે સમગ્ર અકસ્માતને લઈને જે વ્યક્તિ ઘસડાયા છે તેઓની સારવારને લઈને શું જાણકારી जी बिल्कुल सिद्धार्थ कहेवाय છે કે બેદરકારી પૂર્વકનું ડ્રાઇવિંગ છે આવું જોખમી સાબિત થઈ શકે છે આ ઘટનામાં પણ એવું છે ઘટના જે રીતે છે એ વલસાડના ઉમરગામના સોળસુંબાની છે જ્યાં આગળ રેલવે ઓવરબ્રિજ નીચેથી એક રિક્ષા પસાર થઈ રહી હતી આ દરમિયાન જ એક બાઇક ચાલક પૂર ઝડપે ત્યાંથી રેલવે ઓવરબ્રિજ છે ક્રોસ કરવા જાય છે આ દરમિયાન જ ધડાકા સાથે એ રિક્ષાની સાથે અથડાય છે અને આ ઘટનામાં બંને વાહનો રિક્ષા અને બાઇક બંને પલટી મારી જાય છે અને ઘટનામાં જે બાઇક ચાલક છે તે રોડ પર પટકાય છે જોકે સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી કોઈ ગંભીર ઈજા નહીં થતા તમામનો આબાદ બચાવ થયો હતો પરંતુ જે રીતના આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અકસ્માત બાદ બાઇક ચાલક પોતે જ છે બાઇક લઈ અને ત્યાંથી રવાના થઈ ગયા હતા આમાં ઘટના મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી પરંતુ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ને જે લોકો જોખમી રીતે આ રીતના વાહનો હંકારતા હોય છે તેમના માટે પણ આવા કિસ્સાઓ લાલબત્તી સમાન છે આભાર ભરત સમગ્ર માહિતી બદલ તો દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે રિક્ષા પલટી ખાઈ જાય છે ત્યારબાદ ફરી એક વખત સીધી થઈ જાય છે પરંતુ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અકસ્માતમાં અને સમાચારમાં હવે વાત માયાનગરીના મહાસંગ્રામની મહારાષ્ટ્રની માયાનગરી એટલે કે મુંબઈમાં ભગવો લહેરાયો છે બીએમસીની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે ભાજપે 99 બેઠક પર જીત મેળવી છે શિંદે શિવસેના 29 બેઠક પર જીત્યું છે ભાજપ ગઠબંધન 128 બેઠક પર જીત મેળવી ચૂક્યું છે જ્યારે 59 બેઠક પર યુબીટીએ જીત મેળવી છે એમએનએસની 9 બેઠક અને અન્યના ફાળે 12 બેઠક ગઈ છે માયાનગરીની મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ પર સૌ કોઈની નજર હતી આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવા છતાં બધા રાજકીય પક્ષો તેને મિની વિધાનસભા ચૂંટણીની જેમ ગંભીરતાથી લઈ રહ્યા હતા મહારાષ્ટ્રમાં 29 મનપાઓ માટે મતદાન થયું હતું પરંતુ બધાની નજર બીએમસી પર હતી દેશના સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાની ચાવી ભાજપના હાથમાં આવી છે શિવસેના યુબીટી ગઠબંધન છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં પ્રભુત્વ ધરાવતું હતું પરંતુ હવે તે ખતમ થઈ ગયું છે आज देश के और संभवतः एशिया के सबसे बड़े नगर निगम बीएमसी बृहन मुंबई म्युनिसिपल कॉर्पोरेशन में जो अभूतपूर्व सफलता भाजपा एनडीए और वहां महायुति को मिली है उसके लिए हम महाराष्ट्र की जनता का महाराष्ट्र के मतदाताओं का भारतीय जनता पार्टी की तरफ से धन्यवाद देते हैं
તો મહારાષ્ટ્રમાં બીએમસી મહાનગરપાલિકાની ચૂંટણી, બીએમસીમાં ભાજપને મોટી જીત, જેની ઉજવણી ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ કરવામાં આવી. આ ઉજવણીમાં ગાંધીનગર શહેર પ્રમુખ, મહાનગરપાલિકા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના કાર્યકરો જોડાયા. કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી જીતની ઉજવણી કરી હતી. મહાયુતિની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે. સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે. અને કુલ મળીને જે ખાસ કરીને ઉદ્ધવ સેના અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ હતી એની હાર છે. સુરતના કતારગામમાં બિલ્ડરની હત્યાનો મામલો, મુખ્ય આરોપી અજય સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. હત્યારા અજય સોલંકીને સાથે રાખી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કર્યા. હત્યારો જે અજય સોલંકી હાથ જોડી માફી માંગતો દેખાયો હતો. અજય સોલંકીએ પત્ની સાથે આડા સંબંધનો વહેમ રાખી કરી હતી બિલ્ડરની હત્યા. અગાઉ આ કેસમાં 2 આરોપીની કરી છે ધરપકડ. હાલ કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પાસ નેતા અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પતંગ ખરીદવા આવેલા ગ્રાહકોને બંને ભાઈઓએ માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. સરથાણા કિરણ ચોક પાસે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો. દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવેને લઈને માથાકૂટ થઈ હતી કે ભાવ વધારે છે, ઓછો છે, જેને લઈને માથાકૂટ કરવામાં આવી. ભાઈનું ઉપરાણું લઈ અલ્પેશ, તેના ભાઈ સહિત 3 શખ્સોએ ઝઘડો કરી માર માર્યો. ફરિયાદી ચંદ્રેશભાઈનું કહેવું છે કે હું પતંગ ખરીદવા ગયો જ્યાં માઇકમાં ગાળો બોલવામાં આવતી હતી. બજરંગ દળ અને આરએસએસ કાર્યકર હોવાથી મેં ગાળો બોલવાની ના પાડી તો અલ્પેશ અને તેનો ભાઈ દાદાગીરી કરવા લાગ્યા. ચંદ્રેશભાઈના આક્ષેપ છે કે પોલીસ બોલાવી હોય તેમ છતાં પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો અને પોલીસ મુખ પરીક્ષક બનીને જોતી રહી. હાલ આ મામલે અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી શકે છે. સ્પીકરમાં એલાઉઝ કર્યું અને એલાઉઝ કરીને 2-3 ગાળું બોલી એટલે અમે ત્યાં ગયા કે ભાઈ તમે ગાળું ના બોલો. એટલે ત્યાંથી અમને એમ કીધું કે કંઈ નહીં ભાઈ, અમે સવારના થાકેલા છીએ એટલે અમે અમારથી ગાળું બોલાઈ ગઈ. મેં ઘટના સ્થળેથી પછી હું જતો રહ્યો. અલ્પેશભાઈ કથિરિયા ગાળો ગોલોજ કરવા માંડ્યા મારી હારે. એટલે મેં મારા મોબાઈલ કાઢીને મેં વિડીયો બનાવતા એને કીધું મેં અલ્પેશભાઈ મને ગાળું બોલે છે. અલ્પેશ કથિરિયા મારો ફોન જોટીને અને મને 2 થી 3 લાફા માર્યા. પછી એનો ભાઈ પાછળથી આવીને મારા વાળ ખેંચ્યા અને મારો મોબાઈલ પાડી દીધો. મારો 4 થી 5 पीसीआर હતી, તોય મને કોઈ મારો बचाव करवा कोई नहीं आया. पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है. उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं. और सामा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है. इसमें हमने BNS की धारा 352, 115(2) और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद. और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी. उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, जिसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગઈકાલે 4 કરોડની વસૂલાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી, જ્યારે 380 મિલકતને સીલ કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકામાં 325 કરોડ રૂપિયાના વેરાની આવક થઈ છે, જો કે હજુ 172 કરોડ રૂપિયાનો વસૂલાત બાકી છે, જે માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી આશા છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનો વેરો બાકી હોવાનું સામે આવ્યું. રાજકોટમાં ચાલુ વર્ષમાં સરકારી કચેરીઓનો 20 કરોડનો ચાલુ વેરો બાકી છે. માર્ચ મહિના સુધીમાં સરકારી કચેરીઓનો વેરો આવી જાય તેવી આશા છે. ગઈકાલે લગભગ 4 કરોડથી વધુ આપણે વસૂલાત કરી છે અને લગભગ 380 જેટલી મિલકતો આપણે સીલ કરી છે. આ જે આપણી ઝુંબેશ છે એ હવે શરૂ રહેશે. વેબસાઇટ અને RMC અને વોટ્સએપમાંથી તો ગમે ત્યારે એ વસ્તુ ઇન્સ્ટન્ટ મળે છે. તેમ છતાં પણ એમને જો વધારે માહિતી જોતી હોય તો એ મોબાઈલ નંબર અપડેટ કરાવીને આપી શકે છે. આ ઉપરાંત હાલમાં જ કોંગ્રેસ આગેવાન અને વેપારી આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવી છે. તો તે અંગે ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે અમે જપ્તીની નોટિસ આપ્યા વગર કોઈ મિલકત સીલ કરતા નથી. અને ગઈકાલે સરકારની બેદરકારીથી મારી દુકાન સીલ થઈ છે, જે બાબતે મેં ગઈકાલે સરકારમાં પણ રજૂઆત કરેલી છે.
અને હજી પણ અમે સરકારના અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે આશરે 11 વાગ્યા છે, પરંતુ સરકારના કોઈ અધિકારી આવ્યા નથી સીલ ખોલવા માટે. અમને ગઈકાલે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કાલે સવારના પોરમાં વ્યવહારિક રીતે સીલ ખુલી જશે, પરંતુ અમને સારા સાંત્વના અને સારી આશ્વાસન મળ્યું. કોઈ આવીને માપણી કરવા આવ્યું નથી. ટેક્સ ઓફિસર વત્સલ પટેલ છે અને ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબ છે. એને પણ મેં ટેલિફોન ઉપર મેં રજૂઆત કરી. મેં કીધું સાહેબ આ લોકોનો શું વાંક છે? તો એ લોકોએ ટેક્સ સમેર્યું. મેં કીધું સાહેબ એને ખરેખર લોકોને વેપારીઓને બોલાવવામાં આવે, નોટિસ આપવામાં આવે અને લોકોને સાંભળે. વેપારીઓને ટેક્સ ભરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ કોર્પોરેશનની અણઆવડત છે. ખરેખર આ ગંભીર બેદરકારી છે કોર્પોરેશનની. કે અમે જે પણ મિલકત સીલ કરીએ છીએ એ જપ્તીની નોટિસ આપ્યા વગર સીલ કરતા નથી. હું ફરીથી રિપીટ કરું છું, જે પણ મિલકત અમે સીલ કરીએ છીએ એ એક પણ મિલકત અમે જપ્તીની નોટિસ આપ્યા વિના સીલ કરી નથી. અમે અમારી કાયદાકીય જવાબદારી સમજીએ છીએ અને એ પૂરી કરીને જ અમે કરી રહ્યા છીએ. હાલ જે મિલકત જપ્ત થઈ રહી છે, સીલ થઈ રહી છે, એમાં ગત વર્ષે પણ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. આ વર્ષે પણ જપ્તીની નોટિસ આપીને આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ.